હું હમણાં એક સોસાયટીમાં ગયો, મેં એક ભાઈને એડ્રેસ પૂછ્યું, મેં તું ગડબડલાલનું ઘર ક્યાં છે? મને કે કયા ગડબડલાલ? મને કે ઓલા જેનું મોટું મોટું માથું છે એ ગડબડલાલ? મેં કીધું હા હશે. મેં તો એટલો બધો તું ઓળખતો નથી અમને. મને કે એને કે અહીંયા ઢીમચું છે કે એ ગડબડલાલ કે? મેં તું હશે કદાચ. તો મને કે ના નહીં, કે એમના વાઈફ એ કે છે ને એમને સૂટું વેલણ મારેલું, ત્યારે મને કે અહીંયા ઢીમચું થઈ ગયેલું છે, કે ઢીમચું કે ત્યાંનું ત્યાં છે કે મટતું જ નથી. મેં તું હશે. મને કે ઓલા ગડબડલાલી કે જેને મોટા મોટા પગ છે કે એના માપના ચપ્પલ નથી મળતા, મને કે સીવડાવવા પડે છે એ? મેં તું હશે, કયો ને એડ્રેસ. મને કે ઓલા ગડબડલાલ, મને કે જેમના હાથ કે ટૂંકા છે કે પાછળના ખીચામાં કે એના હાથ પહોંચતા નથી? મેં તો આ હશે, એનું એડ્રેસ કયો ને. મેં કીધું. મને કે અહીંયાથી મને કે સ્ટ્રેટ જાઓ, લેફ્ટ જાજો, પાછા લેફ્ટ, ને મને કે પાછા લેફ્ટ. તો હું તો સ્ટ્રેટ ગયો, લેફ્ટ 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 3 લેફ્ટ, પાછો આવ્યો. તે જ્યાં એ ભાઈ બેઠા હતા ને મળ્યા ને મને, ત્યાંનો ત્યાં હું આવીને ઊભો. મેં તો એટલે ગડબડલાલનું ઘર ક્યાં? મને ક્યાં પાછળ કે જોઈ લો. તો મેં તું તમને ખબર હતી એમનું ઘર પાછળ છે, તમે મને મેં તો અહીંયા એટલો બધો રાઉન્ડ કેમ મરાવ્યો? મને કહે કે હું ચેક કરતો થયો કે તમને મારી ઉપર વિશ્વાસ છે કે નહીં. એટલે મેં કીધું તારા ચેક કરવામાં મેં તો મને પરસેવો વાળી દીધો તે.